જે રીતે આ દેશની અંદર ભાજપને વાણી વિલાસ કરવાની છૂટ, એના મંત્રીઓને છૂટ, રાજકોટના કોર્પોરેટરોને છૂટ, પણ એની સામે કોઈ પોલીસે પગલા નહીં લેવાના। મધ્યપ્રદેશની હાઈકોર્ટ એમ કે તાત્કાલિક 4 કલાકમાં આની સામે ગુનો દાખલ કરી એની ધરપકડ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટ એની ટીકા કરે પણ ભાજપના નેતાની ધરપકડ ના થાય, ભાજપ એના રાજીનામા ના લે અને ભાજપની જે મતની રાજનીતિ છે એ મતની રાજનીતિ ઉપર રાજકોટના કોર્પોરેટરે સાબિત કરી દીધું કે 400 સીટ હોય તો પૂરું યુદ્ધ જોવા મળે। એનો મતલબ એ કે તમે અમને મત આપો તો બધું કરીએ, મત ના આપો તો અમે હિન્દુસ્તાન કે હિન્દુસ્તાનના નાગરિકો સાથે નથી। એટલે એનો અસલી ચહેરો સાબિત થઈ ગયો છે। ત્યારે એમની સામે આજે રાજકોટની અંદર ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને રાજકોટ શહેરના તમામ કાર્યકરો સાથે મળી એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એ રીતે કહું છું ને કે મુંહ में राम बगल में छुरी, આ ભાજપની નીતિ રહી છે। નરેન્દ્રભાઈ દેશની વાતો કરે, આ દેશનો એક એક નાગરિક, આ દેશનો એક એક રાજકીય પક્ષ આ યુદ્ધમાં સામેલ હતો અને યુદ્ધ કરવા માટે પણ સામેલ હતો। ત્યારે મેજોરિટી આપણી સૈન્યની અંદર નાત જાત બધું આપણે બધા ભૂલી માત્ર હિન્દુસ્તાનની રક્ષા કેમ થાય એના માટે બધા બહાર આવ્યા। એક ગુજરાતની એક દીકરી, એક મુસ્લિમની દીકરી એ પણ આ યુદ્ધની અંદર વ્યૂહરચના કરવામાં સફળ થઈ। ત્યારે આ ભાજપના કહેવાતા અમુક નેતાઓને પેટમાં ક્યાંક ખૂંચ્યું એટલે એને એ દીકરી વિશે જે અપશબ્દ બોલ્યા, ત્યારે ભાજપના નરેન્દ્રભાઈની ફરજ છે કે ગુજરાતની દીકરી વિશે જ્યારે બોલ્યા હોય ત્યારે એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ, એનું રાજીનામું મિનિસ્ટ્રીમાંથી લેવું જોઈએ અને જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ કહેતી હોય કે આની ધરપકડ થવી જોઈએ તો એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। એ જ રીતે રાજકોટના કોર્પોરેટરનું પણ રાજીનામું ભાજપે લઈ લેવું જોઈએ અને એની સામે પણ પગલા લેવડાવવા જોઈએ।